ચાલો આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ. પૂર્ણ ભૂતકાળ ભણ્યા હતા, બરાબર. પૂર્ણ ભવિષ્યકાળ છે, પહેલાં બે ટેન્સ જોઈ લઈએ, ત્યાર પછી છેલ્લે પૂર્ણ ભવિષ્ય અને પૂર્ણ ચાલુ ભવિષ્ય ટૂંકમાં બતાવી દઈશ, બરાબર છે. ચાલો આજે આપણે બીજો એક કાળ ભણવાના છીએ, ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ક્લિયર? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, વર્તમાન પૂર્ણ ચાલુ. ક્લિયર? પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. શું? પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. પૂર્ણ ચાલુ, પૂર્ણ એટલે ભૂતકાળમાં એના શરૂ થવાની ક્રિયા પૂરી થઈ ગઈ, પણ હજી પણ એ ક્રિયા વર્તમાનમાં કેવી છે? ચાલુ. બરાબર છે. ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા હજી પણ કેવી છે? ચાલુ. પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ચાલુ વર્તમાન વચ્ચેનો તફાવત, પૂર્ણ વર્તમાન ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ગયેલી પણ અસર ચાલુ હતી, જ્યારે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ અને હજી પણ ચાલુ છે એવું દર્શાવવા માટે પૂર્ણ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય. આ લાંબા ગાળાનું ક્રિયાપદ આ કાળમાં આવે, બરાબર છે. કાળસૂચક શબ્દો તો એના એ જ સિન્સ અને ફોર. પૂર્ણ વર્તમાન કાળમાં પણ સિન્સ અને ફોર આવે, પૂર્ણ ચાલુ વર્તમાન કાળમાં પણ સિન્સ અને ફોર આવે. ક્લિયર? ઓકે. ચાલો તો આનું પહેલાં વર્બ લખી દઈએ. હેવ, હેઝ વત્તા બીન. શું? બીન વત્તા મૂળ ક્રિયાપદને આઈએનજી. બરાબર. ક્યારે વપરાય આ કાળ? તો કે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા હજી પણ ચાલુ છે એવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. ક્લિયર? કાળસૂચક શબ્દો સિન્સ. શું? આમાં કાળસૂચક શબ્દ સિન્સ અને ફોર, અને ફોર જ વપરાય, બરાબર. સિન્સ પછી ચોક્કસ સમય આવે. શું આવે? ચોક્કસ સમય. એને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. શું કહેવાય? પોઈન્ટ ઓફ ટાઈમ, એક્સપ્રેસિંગ પોઈન્ટ ઓફ ટાઈમ. અને ફોર પછી સમયનો ગાળો આવે, અને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય. ડ્યુરેશન ઓફ ટાઈમ. ઓકે, બરાબર ને? સિન્સ અને ફોર આ કાળ સૂચવવા માટે પણ કયા કાળસૂચક શબ્દોનો ઉપયોગ થાય? સિન્સ અને ફોરનો. પૂર્ણ વર્તમાન કાળ પણ સિન્સ અને ફોર જ, સિન્સ અને ફોરથી જ બનતા હતા, બરાબર. એમાં પણ કાળસૂચક શબ્દો શું હતા? સિન્સ અને ફોર. ક્લિયર? આમાં પણ સિન્સ અને ફોર આવે, બરાબર છે. પણ આ ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા હજી પણ ચાલુ છે. પહેલાંમાં ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ગઈને અસર ચાલતી હતી. ટૂંકા ગાળાની ક્રિયા પૂર્ણ વર્તમાન કાળમાં આવે, લાંબા ગાળાની ક્રિયા પૂર્ણ ચાલુ વર્તમાન કાળમાં આવે. ક્લિયર? ધારો કે ટુ ગોના પૂર્ણ ચાલુ વર્તમાન કાળના રૂપ જોઈએ. ક્લિયર? તો એક વચન, બહુવચન, પહેલો પુરુષ, ક્લિયર, બીજો પુરુષ, ક્લિયર, અને ત્રીજો પુરુષ. ઓકે. આઈ લખીએ, હેવ લખીશું, બીન લખીશું, ગોઈંગ, આઈ હેવ બીન ગોઈંગ. અહીંયા શું આવશે? વી હેવ બીન ગોઈંગ. ક્લિયર? અહીંયા યુ લખીશું, હેવ બીન ગોઈંગ. ફરી પાછું અહીંયા યુ લખી દઈશું, હેવ બીન ગોઈંગ. ક્લિયર?
અહીંયા હી સી ઇટ લખી દઈશું. 3 3 જોડે પણ શું આવશે? હેવ બીન ગોઈંગ. ક્લિયર? અને અહીંયા શું લખી દઈશું? ધે જોડે પણ શું આવશે? હેવ બીન ગોઈંગ. આઈડિયા આવે છે? ક્લિયર? આ છે આપણો પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. બરાબર છે? યાદ રહેશે કાળસૂચક શબ્દો સિન્સ અને ફોર. ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા હજી પણ ચાલુ છે એવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. આના ક્રિયાપદ હેવ કે હેઝ વત્તા બીન વત્તા મૂળ ક્રિયાપદને આઈએનજી. ઓકે, ગોના સ્થાને કોઈ પણ ક્રિયાપદ મૂકીને તમે આના આન્સર જોઈ શકશો. બરાબર છે? ચાલો એક્ઝામ્પલ જોઈશું હવે, બધી વાક્ય રચનાને બધું. બરાબર છે? ઓકે, હવે ધ્યાન આપીશું. ધારો કે મારા વિશે હું વાત કરું, બરાબર ને? તો હું મારા વિશે કહું તો આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ 1997. 1997. જુઓ સિન્સ શું આવ્યું? 1997 એક્ઝેક્ટ સમય થયો. ક્લિયર? ઓકે, આને બીજી રીતે લખીએ. ધારો કે આમાં મારે ફોર યુઝ કરવું છે. શું યુઝ કરવું છે? ફોર. એનું એ જ આવે આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ. હવે ધ્યાન આપી લેજો, સિન્સ અને ફોર મૂકી દઉં. આ સિન્સ એક્ઝેક્ટ ટાઈમ બતાવતું હતું, ફોર સમયનો ગાળો બતાવે. 97, 98, 99, 100 એટલે 3 વર્ષ એ થયા. આ 20, બરાબર? એટલે 20 ને 3 23, તો 23 યર્સ. જુઓ ફોર 23 યર્સ. શું? 23 યર્સ. આ 23 યર્સનો શું છે? ડ્યુરેશન. તો ફોર શું બતાવે? એક્સપ્રેસિંગ ડ્યુરેશન ઓફ ટાઈમ. સિન્સ શું બતાવે? એક્સપ્રેસિંગ પોઈન્ટ ઓફ ટાઈમ. આઈડિયા આવે છે? ખબર પડી જશે. આ બંનેને કયો પ્રશ્ન પૂછાશે? સપોઝ આ બંનેની નીચે લીટી હોય આમ કરીને, તો કયો પ્રશ્ન પૂછાશે? કેટલા લાંબા સમયથી પૂછાય ને, સમયનું ડ્યુરેશન છે. હાઉ લોંગ આપશે. ક્લિયર? પછી આન્સર જોઈશું. પહેલાં બેઝિકથી શરૂઆત કરીએ. બરાબર? પ્રશ્નાર્થમાં ફેરવીએ આને. હેવ હેઝને ક્યાં લઈ જવાના? વાક્યની શરૂઆતમાં. બરાબર? બંને સેન્ટેન્સ કોમન જ છે. બરાબર? તો પહેલાં હેવ મૂકી દીધું, પછી તરત આઈને કયો પ્રશ્ન પૂછીશું? યુથી આવશે. હેવ યુ બીન. શું? હેવ યુ બીન ટીચિંગ ઇંગ્લિશ. ક્લિયર? સિન્સ. શું? સિન્સ અથવા ફોર. બરાબર ને? 20, હા, સિન્સ 1997. અને અહીંયા ફોર મૂકીશું તો 23 યર્સ. ક્લિયર? આવડે? ચાલો અંતે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. વાંધો નથી ને, બંને કોમન ભેગા લીધા તો. ઓકે, ચાલો હવે હકારમાં ટૂંકો જવાબ આપીશું. યસ. યુનો જવાબ આઈથી આપીશું. યસ આઈ હેવ. હવે ધ્યાન આપજો, જો ભૂલથી હેવે અટકી ગયા હેવ હેઝે તો પૂર્ણ વર્તમાન કાળ બની જાય. ક્યાં સુધી જવું પડે? બીન સુધી. અને નકારમાં ટૂંકો જવાબ આપવો હોય તો નો આઈ હેવ નોટ. શું? આઈ હેવ નોટ અથવા હેવ નોટનું ટૂંકું રૂપ શું આવી જાય? હેવન્ટ. અને પછી જવાનું ક્યાં સુધી? બીન. બીન સુધી પહોંચો તો જ પૂર્ણ ચાલુ વર્તમાન કાળ કહેવાય. ક્લિયર? ઓકે, ચાલો આખા વાક્ય નકારમાં ફેરવે તો ક્યાં નોટ મૂકીશું? હેવ હેઝની પછી. આ બે તો ક્લોઝ રિલેશનવાળા છે બંને, બરાબર? સાથે જ રહેલા, છૂટા પડે નહીં. તો આઈ હેવ નોટ બીન ટીચિંગ ઇંગ્લિશ. બરાબર છે? સિન્સ મૂકશો તો સિન્સ 1997. ફોર મૂકશો તો ફોર 23 યર્સ. ક્લિયર? આઈડિયા આવે છે? ચાલો પ્રશ્ન પૂછીશું. કયો પ્રશ્ન આવશે? પણ હું જોડે તો હેવ આવતું નથી. હું જોડે શું આવશે? હેઝ. પણ કોઈ જગ્યાએ સેકન્ડ લેંગ્વેજમાં તમને હેવ પણ જોવા મળે તો ચિંતા કરતા નહીં. બરાબર છે? પણ હુંથી પ્રશ્ન પૂછીએ કરતા નીકળી જાય એટલે આવતું ક્રિયાપદ એક વચનનું જ આવે. હુ હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ
ક્લિયર? સિન્સ 1997 અથવા ફોર 23 યર્સ. ક્લિયર? અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે ધ્યાન આપીશું, ઇંગ્લિશને પ્રશ્ન પૂછવાનો છે તો પહેલો તો વોટ આવશે. ક્લિયર? વોટ પછી તરત શું મૂકી દઈશું? હેવ. બરાબર? હવે આઈને પ્રશ્ન પૂછે શેનાથી પૂછીશું? યુ વોટ હેવ યુ બીન ટીચિંગ? ટીચિંગ સિન્સ 1997. ક્લિયર? અથવા તો ફોર 23 યર્સ. ક્લિયર? અને ધારો કે વોટ વત્તા ડુથી હોય તો વોટ હેવ યુ બીન. હવે ધ્યાન આપજો, ટીચ છે, બંનેની નીચે લીટી આવશે અહીં સુધી. બરાબર ને? ક્લિયર? તો બીન અહીંયા ટીચની જગ્યાએ ડુનું રૂપ મૂકવાનું, તો ડુને હું લગાડી દેવાનું આવશે સિન્સ 1997 અથવા ફોર 23 યર્સ. ક્લિયર? અને પછી સેપરેટ લઈશું સિન્સ અને ફોરનું. બરાબર? આવડે? વોટ હેવ યુ બીન ડુઈંગ સિન્સ 1997. બરાબર? આને બંનેને પ્રશ્ન પૂછીશું. બરાબર? ઓકે, ચાલો આને પહેલાં ભૂસી નાખીએ થોડું. અહીં ધ્યાન આપો, વિધાન વાક્ય હતું, પ્રશ્નાર્થમાં શું કર્યું? વિધાનમાં કરતા હેવ બીન આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ અન્ય શબ્દ. પ્રશ્નાર્થમાં હેવ હેઝ આગળ લેવાનું, પછી કરતા, પછી બીન, પછી આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ અન્ય શબ્દ, અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. હકારમાં ટૂંકો જવાબ યસ, અલ્પવિરામ સર્વનામ હેવ, પછી બીન, હેવ હેઝ, પછી બીન, અને નકારમાં નો સર્વનામ હેવ નોટ અથવા હેવન્ટ, હેઝ નોટ અથવા હેઝન્ટ, અને પછી બીન. બીન સુધી જવાનું. જો હેઝ એકલા હેવ હેઝ પર અટકી જશો, હેવન્ટ હેઝન્ટ પર અથવા હેવ નોટ હેઝ નોટ પર, તો આન્સર ખોટો આ કાળમાં તો પૂર્ણ વર્તમાન કાળ સૂચવે. ક્લિયર? નકારમાં વાક્ય રચના જોઈએ તો કરતા હેવ હેઝ નોટ બીન આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ અન્ય શબ્દ. WH ક્વેશ્ચન્સની પહેલી વાક્ય રચના હુની, હુ પ્લસ હેઝ. કોઈ જગ્યાએ હેવ જોવા મળે તો ચિંતા કરવાની નહીં. હુ પ્લસ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ અન્ય કર્મ અન્ય પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. 8 WH ક્વેશ્ચન્સ. બરાબર? પછી હેવ કે હેઝ, પછી કરતા, પછી બીન, પછી આઈએનજી વાળું ક્રિયાપદ, પછી અન્ય શબ્દ, પછી પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, ચાલો હજી બીજા બાકી છે આમાં સેન્ટેન્સ, જોઈ લઈએ. બરાબર છે? હવે ધ્યાન આપીશું. બરાબર? ધ્યાન આપજો. આ ધારો કે ઇંગ્લિશને હજી પણ પ્રશ્ન પૂછવો છે. વોટથી તો પૂછો, હવે ઇંગ્લિશને હજી પ્રશ્ન પૂછીશું તો શું આવશે? વિચ સબ્જેક્ટ આવશે? કયો વિષય આવી ગઈ? બીજી વાક્ય રચના WH ક્વેશ્ચન્સની છેલ્લી, વિચ સબ્જેક્ટ્સ આવશે? હેવ યુ બીન ટીચિંગ સિન્સ 1997 અથવા ફોર 23 યર્સ. ક્લિયર? ઓકે, હવે ધ્યાન આપજો, બંનેને મારે પ્રશ્ન પૂછવા છે. પછી પાછા સેપરેટ પણ પ્રશ્ન પૂછાશે, કઈ રીતે આવશે. પણ ધારો કે બંને છે, સિન્સ 1997 અને ફોર 23 યર્સ, બંનેની નીચે અંડરલાઇન છે, તો કયો પ્રશ્ન પૂછાશે? આવશે હાઉ લોંગ. બંનેને પૂછાય હાઉ લોંગથી, તો હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ ઇંગ્લિશ? ક્લિયર? કેટલા લાંબા સમયથી? તો કે સિન્સ 1997 ફોર 23 યર્સ. ઓકે, બંને ચાલશે. બરાબર? ચાલો હવે ધ્યાન આપીશું. ધારો કે એકલું સિન્સ છે. શું છે? સિન્સ 1997. તો કઈ રીતે પૂછાય? તો સિન્સ વેનથી પૂછાય. બરાબર? સિન્સ વેન હેવ યુ બીન ટીચિંગ ઇંગ્લિશ? ક્લિયર? સિન્સ વેન હેવ યુ બીન ટીચિંગ ઇંગ્લિશ? ક્લિયર? ધારો કે ફોર 23 યર્સ એકલાને પૂછવું છે. બરાબર? હાઉ લોંગથી તો પૂછાશે જ, પણ સિન્સ અને ફોરથી પણ પૂછાશે. બરાબર? તો ફોર હાઉ મેની મૂકવું પડશે? હાઉ મેની યર્સ
કેટલા વર્ષોથી ફોર મૂક્યું, આર્ય જો 23, હાઉ મેની આવે ફોર હાઉ મેની યર્સ, અહીંયા સિન્સ સમય છે, વેન સિન્સ વેન યાદ રહેશે, અને હાઉ લોંગ બંનેને પૂછવું હોય આખું કાઢવું હોય તો હાઉ લોંગ, બરાબર. તો ફોર હાઉ મેની યર્સ હેવ યુ બીન ટીચિંગ ઇંગ્લિશ. ક્લિયર? આવડી જશે. ઓકે, ચાલો હવે સેપરેટ સેન્ટેન્સ લઈએ સિન્સ અને ફોરનો, અને પછી જોઈએ. ક્લિયર? આવું લખ્યું છે, બચ્ચુ કાકા હેઝ બીન ડ્રાઇવિંગ અ કાર સિન્સ 2000. હાઉ લોંગથી તો પૂછાય જ ને, પૂછી લઈએ પહેલાં. હાઉ લોંગ હેઝ બચ્ચુ કાકા બીન ડ્રાઇવિંગ એ કાર. ક્લિયર? હવે એકલા સિન્સને પૂછીએ, લીટી તો બંનેમાં જ આવશે, બરાબર છે, પણ આ રીતે પણ પૂછાય. સિન્સ વેન ક્યારથી, સિન્સ વેન પછી હેઝ પછી બચ્ચુ કાકા બીન ડ્રાઇવિંગ અ કાર. ક્લિયર? આઈડિયા આવે છે? ચાલો પ્રશ્નાર્થમાં જોઈ લઈએ. હેઝ આવી જશે આગળ. હેઝ બચ્ચુ કાકા બીન ડ્રાઇવિંગ આ કાર સિન્સ 2000? યસ હી હેઝ બીન. બીન સુધી જવાનું, એકલા હેઝ પર અટકી ગયા તો આન્સર ખોટો, તો પૂર્ણ વર્તમાનકાળ થઈ જાય. નો હી હેઝ નોટ અથવા હેઝન્ટ બીન આખા વાક્યના નકારમાં ફેરવ્યો તો બચ્ચુ કાકા હેઝ નોટ બીન ડ્રાઇવિંગ આ કાર સિન્સ 2000. બચ્ચુ કાકાને પ્રશ્ન પૂછીએ તો હુ હેઝ બીન ડ્રાઇવિંગ આ કાર સિન્સ 2000. કારને પ્રશ્ન પૂછીએ વોટ હેઝ બચ્ચુ કાકા બીન ડ્રાઇવિંગ સિન્સ 2000. એન્ડ ડ્રાઇવિંગ આ કારને પ્રશ્ન પૂછીએ તો વોટ હેઝ બચ્ચુ કાકા બીન ડુઈંગ સિન્સ 2000. ક્લિયર? ચાલો ફોરવાળું એક્ઝામ્પલ લખીએ. Palak has been helping Payal for 18 years. For 18 years. How long થી તો પૂછાય જ. Has Palak been helping Payal? How long has Palak been helping Payal? Clear? કેટલા લાંબા સમયથી? 18 વર્ષથી. For 18. બરાબર? 18 નીકળી જાય ને, શું આવશે આગળ? અને WH ક્વેશ્ચન્સ વિથ પ્રેપોઝિશન બોલાય. આગળ પ્રેપોઝિશન લે પોતાની આગળ, બરાબર ને? ફોર હાઉ મેની યર્સ શું આવશે? ફોર હાઉ મેની યર્સ પછી શું આવી જશે? હેઝ પલક. ફોર હાઉ મેની યર્સ હેઝ પલક બીન હેલ્પિંગ પાયલ. આવડે? ક્લિયર? ખબર પડી જશે? ઓકે, બરાબર. હાઉ લોંગથી પણ પૂછાય પ્રશ્ન, ફોર હાઉ મેની યર્સથી પણ પૂછાય. આ ડ્યુરેશન બતાવે, ડ્યુરેશન ઓફ ટાઈમ અને આ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે. બીજા સેન્ટેન્સ જોઈ લઈએ પ્રશ્નાર્થમાં. હેઝ પલક બીન હેલ્પિંગ પાયલ ફોર
18 years. હકારમાં યસ સી હેઝ બીન, નકારમાં નો સી હેઝ નોટ બીન. આખા વાક્ય નકારમાં ફેરવીશું તો પલક હેઝ નોટ બીન હેલ્પિંગ પાયલ ફોર 18 years. પૂછીએ હુ હેઝ બીન હેલ્પિંગ પાયલ ફોર 18 years. બરાબર ને? ઓકે, પાયલને આવશે હુમ. કોને? પાયલને. તો હુમ હેઝ પલક બીન હેલ્પિંગ ફોર 18 years. ક્લિયર? હુમ હેઝ તો પાયલ શું થઈ ગયું? નીકળી ગયું. જુઓ, બીન અને હેલ્પિંગ સાથે જ આવે, બંને છૂટા નહીં પડે. બરાબર છે? આઈએનજી વાળા રૂપની પહેલાં જ બીન આવે. આઈડિયા આવે છે? તો હુમ આવી ગયું. વોટ વત્તા ડુથી પ્રશ્ન પૂછી લઈએ તો વોટ હેઝ પલક બીન ડુઈંગ ફોર 18 years. ક્લિયર? વોટ હેઝ પલક બીન ડુઈંગ ફોર 18 years. ઓકે, ચાલો હજી એક્ઝામ્પલ એકાદ જોઈએ. Raman has been making many paper boats since morning. Clear? હવે how long? બરાબર? તો how long has, so how long has Raman, clear, been making many paper boats. ક્લિયર? સિન્સથી પૂછીશું. સિન્સ આ મોર્નિંગ, સવારે એક્ઝેક્ટ સમય છે. સવારથી અત્યાર સુધી 5 કલાક થયા હોય તો ફોર 5 hours. ને સિન્સ મોર્નિંગ ચોક્કસ સમય થઈ ગયો. સિન્સ વેનથી પણ પૂછાશે. સિન્સ વેન હેઝ પવન, પછી શું આવી જશે? બીન મેકિંગ મેની પેપર બોટ્સ. ક્લિયર? ઓકે, મેનીન પ્રશ્ન પૂછીશું. આવશે હાઉ મેની. શું આવશે? હાઉ મેની પેપર બોટ્સ. ક્લિયર? પછી શું આવી જશે? હેઝ રમણ બીન મેકિંગ સિન્સ મોર્નિંગ. ક્લિયર? આઈડિયા આવે છે? બીજા બેઝિક વાક્ય જોઈએ તો હેઝ રમણ બીન મેકિંગ મેની પેપર બોટ્સ સિન્સ મોર્નિંગ. યસ, હી હેઝ બીન. નો, હી હેઝ નોટ બીન. રમણ હેઝ નોટ બીન મેકિંગ મેની પેપર બોટ્સ સિન્સ મોર્નિંગ. મેની પેપર બોટ્સ આખાની નીચે લીટી હોય તો વોટ હેઝ રમણ બીન મેકિંગ સિન્સ મોર્નિંગ. મેકિંગ મેની પેપર બોટ્સ તો વોટ હેઝ રમણ બીન ડુઈંગ સિન્સ મોર્નિંગ. રમણની નીચે લીટી હોય તો હુ હેઝ બીન મેકિંગ મેની પેપર બોટ્સ સિન્સ મોર્નિંગ. ક્લિયર? એક એક્ઝામ્પલ જોઈએ હજી. ચાલો. Mother has been making a lot of kheer for 1 hour. A lot of kheer. શું આવશે? How much kheer? has આવશે. Mother been making for
1 hour. ક્લિયર? આ ધારો કે આખા ફોર 1 hour ને છે, હાઉ લોંગ થી આવશે? હેઝ મધર બીન મેકિંગ a lot of ખીર. બરાબર? ધારો કે ફોર 1 ને છે, ફોર મૂકી દઉં પહેલાં. 1 એક છે, પણ કેટલા કલાક? તો હાઉ મેની આવશે. એકને પણ હાઉ મેનીથી પ્રશ્ન પૂછ્યા પડતા. અવરનું શું લખી દેવાનું? અવર્સ. ફોર હાઉ મેની અવર્સ હેઝ મધર બીન મેકિંગ ખીર? કેટલા કલાકથી મમ્મી ખીર બનાવી રહી છે? તો ફોર 1 hour. એકને પણ પૂછાય હાઉ મેનીથી પ્રશ્ન, પણ હાઉ મેની મૂકો ત્યારે પાછળ આવતું નામ શેમાં આવી જાય? બહુવચનમાં. ક્લિયર? યાદ રહેશે? ચાલો બેઝિક આન્સર્સ જોઈ લઈએ. હેઝ મધર બીન મેકિંગ અ લોટ ઓફ ખીર ફોર 1 hour? યસ, સી હેઝ બીન. નો, સી હેઝ નોટ બીન. આખા વાક્યને નકારમાં ફેરવીએ તો મધર હેઝ નોટ બીન મેકિંગ અ લોટ ઓફ ખીર ફોર 1 hour. આ લોટ ઓફ ખીર આખાને પ્રશ્ન પૂછવો હોય તો વોટ હેઝ મધર બીન મેકિંગ ફોર 1 hour. મેકિંગ અ લોટ ઓફ ખીરને પ્રશ્ન પૂછવો હોય તો વોટ હેઝ મધર બીન. બરાબર? મેકિંગની નીચે પણ લીટી હતી તો ડુઈંગ આવી જશે, ડુનું રૂપ, ડુઈંગ ફોર 1 hour. અને મધરને પ્રશ્ન પૂછવો હોય તો હુ હેઝ બીન મેકિંગ અ લોટ ઓફ ખીર ફોર 1 hour. ઓકે, બરાબર છે? જુઓ આ છેલ્લી કન્સ્ટ્રક્શન ત્રીજી કહેવાની રહી ગઈ તો કહી દઉં. 4 WH ક્વેશ્ચન્સ વત્તા નામ વત્તા હેવ કે હેઝ વત્તા કર્તા વત્તા બીન વત્તા ING વાળું ક્રિયાપદ વત્તા અન્ય શબ્દ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા આપણો આ પૂર્ણ ચાલુ વર્તમાન કાળ પૂરો થાય છે. બરાબર? યાદ રહી જશે. પૂર્ણ ચાલુ વર્તમાન કાળ ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા હજી પણ ચાલુ છે એવું દર્શાવે છે. બરાબર? ઓકે. બે રીતે સમય એક્સપ્રેસ થાય, સિન્સથી અને ફોરથી. સિન્સથી એક્ઝેક્ટ સમય એક્સપ્રેસ થાય એને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. ફોરથી સમયનું ડ્યુરેશન એક્સપ્રેસ થાય એને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય. ઓકે, ચાલો.